નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે દરરોજ ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસનો ટાઈમિંગ સવારે 11 વાગે અને સાંજે 5 વાગ્યાનો રહેશે. બંનેમાં ફ્લક્ચ્યુએશન રહેશે, ડિપેન્ડ ઓન ટાઈમ. અને આની નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ બંનેમાં મળી રહેશે. તો આના રેગ્યુલર નોટિફિકેશન માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન્ટ કરી શકો છો. આ એનાલિસિસ તમે આપણી એકેડમીની એપ્લિકેશનમાં ફ્રીમાં જોઈ શકો છો. એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુપીએસસી જીપીએસસી ફ્રી બેચ જોઈન કરો. એની અંદર એનાલિસિસ અને ઘણા બધા જીએસના લેક્ચર પણ આપેલા છે, જે તમને ઉપયોગી થશે. સાથે સાથે જો તમે આ માહિતી યુટ્યુબ ચેનલમાં જોતા હો તો આ માહિતી ગમે તો અવશ્ય લાઈક કરો, અને અન્ય વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા હોય એને પણ સરળતાથી આ બધી ઇન્ફોર્મેશન સમજાઈ જાય એના માટે શેર કરો. જેમાં હું તમને બહુ ટૂંકાક્ષરીમાં ઘણી બધી અગત્યની જે ઇન્ફોર્મેશન હોય છે, થિયોરિટિકલ બેઝ ઉપર સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનું ધ હિન્દુ એનાલિસિસ. 27 ઓગસ્ટ. પહેલી ઇન્ફોર્મેશન છે એ છે લદ્દાખને લઈને. તો લદ્દાખ ડિસ્ટ્રિક્ટ જે છે, આપણે જાણીએ છીએ કે પહેલા જમ્મુ કાશ્મીર એક સ્ટેટ હતું. તો એમાંથી આપણે 2 યુનિયન ટેરિટરી બનાવી, જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ લદ્દાખ. તો જ્યારે લદ્દાખનું ફોર્મેશન આપણે કર્યું હતું ત્યારે લદ્દાખનો એરિયા મોટો છે, પીઓકે વાળો એરિયા જોડીને લદ્દાખનો એરિયા મોટો છે. એને 2 ડિસ્ટ્રિક્ટમાં ડિવાઈડ કરેલો હતો, મતલબ 2 જ જિલ્લા બનાવ્યા હતા અને એની અંદર શાસન કરતા હતા. તો બહુ મોટો ક્ષેત્રફળ વાળો એરિયા આવતો હતો. તો હાલમાં જે આપણા હોમ મિનિસ્ટર છે અમિત શાહ, એક્ઝામમાં તમારે આન્સર શીટમાં કોઈ મિનિસ્ટરનું નામ લખવાનું હોતું નથી, ખાલી હોમ મિનિસ્ટર લખવાનું છે. તો એને નોટિફિકેશન આપ્યું છે કે હવે લદ્દાખ જે છે એમાં 5 નવા ડિસ્ટ્રિક્ટ ફોર્મેશન કર્યા છે. મતલબ ઓલરેડી હતા તે 2 હતા, માનો કે પેલા 2 ભાગ હતા, હવે એના ટોટલ 5 ભાગ કરી દીધા છે. 5 ભાગ હવે કરી દીધા છે, બરાબર. 5 ભાગ કરી દીધા છે, જેથી એડમિનિસ્ટ્રેશનમાં, મતલબ એની અંદર જે લોકો ડેવલપમેન્ટ કરવાનું એનો એરિયા ઘટી જાય અને વધારે ફોકસ કરીએ કે. તો આ 5 ડિસ્ટ્રિક્ટ જે છે નવા ડિસ્ટ્રિક્ટ બનાવે છે, યાદ રાખવાનું છે. જાસ્કર, દ્રાસ, સામ, નુબ્રા અને ચંગથાંગ. ખાસ કરીને તમે જો બેઝિક ફિઝિકલ જીઓગ્રાફી તૈયાર કરી હશે તો લાડ બધા જે દર્રા છે, મતલબ પાસ છે, તો એ બધા અહીંયાથી જ છે, હિમાલયન માઉન્ટેન રેન્જમાં. તો એ તમને યાદ રહી જશે, કંઈ અઘરા નામ નથી, એકાદ નામ, બરાબર. શામ અને જે ચંગથાંગ છે એ તમારા માટે કદાચ નવા નામ હોઈ શકે છે, તો એને યાદ રાખવા ટ્રાય કરવાનું છે. બેઝિકલી આ ટોપિક કવર થશે જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી. ઇન્ડિયન પોલિટીમાં યાદ રાખજો, જે લદ્દાખ છે તો એ ટ્રાઇબલ એરિયા, મતલબ શેડ્યુલ 6 માટેની ડિમાન્ડ ચાલતી હતી. તો શેડ્યુલ 6 આપવા માટે ત્યાંના લોકલ લોકો રૂલ કરે એના માટે ત્યાં મોટા આંદોલનની તૈયારી ચાલતી હતી. તો આને લીધે શું થઈ શકે છે, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ મતલબ ક્રિએટ થઈ શકે છે અને અશાંતિ ફેલાઈ શકે છે. તેવું ના થાય અને યોગ્ય રીતે કામ થાય, તો એ માટે થઈને ત્યાંના જે લોકલ પબ્લિક છે એને પ્રશાસનમાં લઈને ડેવલપમેન્ટ કરવાનું કામગીરી ચાલી રહી છે. તો સૌથી વધારે અગત્યની બાબત હશે. આપણે યાદ શું રાખવાનું છે, સૌથી પહેલા શેડ્યુલ 6 નોટિફાય કોણ કરે, તો પ્રેસિડેન્ટ કરે. એમાં એરિયામાં વધારો ઘટાડો કોને કરવું ના કરવું એ બધું એ નક્કી કરે, શેડ્યુલ 6. અને બેઝિકલી ત્યાંના જે ગવર્નર કે લેફ્ટનન્ટ ગવર્નર હશે તો એનો પણ રોલ અગત્યનો થઈ જાય છે, પ્રશાસનને લઈને, રાજ્ય ચલાવવાની લઈને. તો લેહ લદ્દાખને લઈને ઘણા સમયથી કોઈ ડાયરેક્ટલી ક્વેશ્ચન આવ્યો નથી, તો એ આવશે. અહીંયા યાદ રાખજો, જે રૂલ કરતી બોડી છે એ છે લદ્દાખ એપેક્સ બોડી, LAB, અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ. આ 2 મેન છે. એ ત્યાં લોકલ પબ્લિકનું પ્રેઝન્સ છે અને એ ડેવલપમેન્ટ કરશે. બેઝિકલી વિરોધ એ રીતે જ હતો કે ભાઈ અહીંયા યુનિયન ટેરિટરી હશે, કોઈ પણ જગ્યાએ યુનિયન ટેરિટરી હોય તો એની અંદર જે બ્યુરોક્રેટ્સ હોય એ કોઈ પણ જગ્યાએથી આવતા હોય. તો અહીંયા કહેવાનો તાત્પર્ય એમ હતો કે ભાઈ બહારથી આવે એ લોકોને હિલ એરિયામાં શું રિક્વાયરમેન્ટ છે, શું ડેવલપમેન્ટ કરવાનું એનો આઈડિયા નથી હોતો. અને જેને આઈડિયા છે તમે એને પ્રશાસનમાં લ્યો. બસ આ ડિમાન્ડ હતી. આ ડિમાન્ડ માટે આંદોલન થયા હતા. આંદોલનને અટકાવવામાં આવ્યા અને એમને જે લોક ભાગીદારી છે પ્રશાસનમાં એ વધારવામાં આવી. તો લેહ લદ્દાખને લઈને અગત્યની બાબત. પછી એક આ યાદ રાખજો, મણિપુરને લઈને અહીંયા ડિસ્કશન છે, પણ આ ઇસ્યુ ખાલી મણિપુરનો નથી, નોર્થ ઇસ્ટનો આખો છે. કુકી, મૈતી, ઝો, આ બધી ટ્રાઇબ કોમ્યુનિટી છે. એની અંદર અત્યારે જે કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન છે KNO, એટલે બધા ટ્રાઇબલ ગ્રુપ છે, કુકી, મૈતી, ઝો અલગ અલગ છે અને બધા ભેગા પણ છે. જ્યારે ઇન્ડિયાનું નામ આવશે
ત્યારે બધા ભેગા ગ્રુપિંગમાં કામ કરશે. અને જ્યારે ઇન્ડિવિજ્યુઅલ વાત આવશે ત્યારે આપણે જોશું કે ભાઈ જે કોમ્યુનિટીની જેની સાથે સારું બનતું હશે એની સાથે રહીને બીજાને ટ્રાઇબ્સને ટાર્ગેટ કરશે. આ બેઝિકલી જે ઇન્ટરનલ સિક્યુરિટી છે GS પેપર 3 એનો અગત્યનો ટોપિક છે, કરંટ અફેર બેઝ છે, નવા અપડેટ્સ છે, નવા લીડર છે અને સરકાર સાથે બેઝિકલી વાત કરે છે. અને આ લોકોની એક જ ડિમાન્ડ છે, બધાને પોતાનો એક સેપરેટ એરિયા જોઈએ છે. સેપરેટ એરિયા મતલબ સેપરેટ સ્ટેટ જોઈએ છે, રાજ્ય જોઈએ છે, અથવા જેમાં ભારતનો કોઈ ઇન્ટરફિયરન્સ ના હોય અને બધા લડે છે એક એક માટે. બરાબર, આપણે નાગા, કુકી, મૈતી, ઝો આ બધી જે ટ્રાઇબ્સ છે નોર્થ ઇસ્ટમાં અલગ અલગ છે. આની સિવાય આ તો આપણે વાત કરીએ છીએ ખાલી મણિપુર, નાગાલેન્ડ. પછી આવું સેમ વસ્તુ અસમમાં છે અને થોડું ઘણું તમને ત્રિપુરા, મિઝોરમમાં પણ જોવામાં આવશે. પણ ઘણી બધી જગ્યાએ હવે જે સરકાર છે એના દ્વારા જે એક્શન લેવામાં આવ્યા છે એમાંથી ઘણા બધા ન્યુટ્રલ થઈ ગયા છે. જે ન્યુટ્રલ નથી થયા એ હજી પણ હથિયારધારી વિદ્રોહી તરીકે કામ કરે છે. અને બેઝિકલી આપણે મિલિટન્ટ કહેશું. વિદ્રોહી છે ભારતીય પણ ભારતની સામે વિદ્રોહ કરે છે. હવે અહીંયા વાત કરી છે બલુચિસ્તાન રિજનની, તો હું પેલા ખાલી તમને મેપમાં બલુચિસ્તાનનો જે એરિયા છે એ બતાવી દઉં. પાકિસ્તાનનો પશ્ચિમી ભાગ, પાકિસ્તાનનો પશ્ચિમી ભાગ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ભારત છે, અહીંયા ભારત છે, અહીંયા ઈરાન છે, ઉપર અફઘાનિસ્તાન છે. આખો પાકિસ્તાનનો મેપ છે. એમાં પશ્ચિમી ભાગ આ છે બલુચ એરિયા. બલુચ એરિયામાં સૌથી ઉપરનો એરિયા છે એ છે ક્વેટા. તો આ એરિયામાં ઘણા સમયથી કોઈ પણ પ્રકારનું સરકાર દ્વારા ડેવલપમેન્ટ નથી કરવામાં આવ્યું. એમના દ્વારા કામ વધારે કરવામાં આવે છે. ગરીબી, ભૂખમરી, બેરોજગારી આ બધી સમસ્યા. તો આ લોકો અલગ હથિયારધારી તરીકે કામ કરતા હતા, જે સરકાર ઉપર પ્રેશર કરતા હતા. અત્યારે આટલું ઇમ્બેલેન્સ છે કે આ બંને વચ્ચે યુદ્ધ થઈ શકે છે. મતલબ કન્ડિશન તો એવી જ લાગે છે. અને આ એરિયા સેપરેટ થઈ શકે છે. પણ યાદ રાખજો, કોઈ પણ નાનો એરિયા જ્યાં સુધી એના નિયર બાય કન્ટ્રી, બરાબર, ભારત તો અહીંયા આગું છે, ભારત અહીંયા નથી, પણ એના નિયર બાય કન્ટ્રી એને સપોર્ટ ના કરે ત્યાં સુધી એ સેપરેટ ના રહી શકે. નહીં તો એવું થશે બલુચ આઝાદ થશે પાકિસ્તાનથી, ઈરાન એને કબજે કરી લે, કાં પછી અફઘાનિસ્તાનમાં તાલિબાન છે એ પણ કબજે કરી લે. તો એક આ સમસ્યા છે. અને પાકિસ્તાનને કેમ સમસ્યા છે? કારણ કે બલુચિસ્તાનના જે ગ્રુપ છે, ટેરર ગ્રુપ જ સમજો અત્યારે તો એ પેશાવર, લાહોર અને કરાચી આ મેઇન એરિયા જે છે પાકિસ્તાનના, એ બધા ઉપર કબજો કરી શકે છે. મતલબ આપણે કંઈ કરવાની જરૂર નથી, બધું કામ એ લોકો કરી લે છે. આપણે ખાલી જોવાનું છે. તો બલુચ એરિયામાં યાદ રાખજો ઇન્સ્ટેબિલિટી વધારે છે, તો બની શકે પાકિસ્તાનના પણ ટુકડા થઈ શકે છે. મતલબ થાય ના થાય. અને ઘણો બધો વિદ્રોહ છે, અગત્યનું નથી, એટલે હું તમને ખાલી એરિયા બતાવીને બાકીની ઇન્ફોર્મેશન શેર નથી કરી રહી. હવે અહીંયા એક પત્ર વ્યવહાર થયેલો હતો, એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન્ફોર્મેશન બેઝિકલી શું છે? તો આપણે જાણીએ છીએ વેસ્ટ બંગાળમાં રેપ જે આખા અગત્યનું છે, ઘણા સમયથી આપણે કરંટ અફેરમાં ચર્ચા કરીએ છીએ. તેમાં એમના ચીફ મિનિસ્ટર, બરાબર, મમતા બેનર્જીએ કેન્દ્રને પત્ર લખ્યો કે ભાઈ રેપ માટે એવી સજાના પ્રાવધાન કરો કે જેથી દરેક વ્યક્તિ રેપ કરવાથી બીવે. તો આના બીએફમાં જે યુનિયન વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના દ્વારા એમને સામે એવું કહેવામાં આવ્યું કે ઓલરેડી સેન્ટરના ઘણા બધા લો છે રેપને લઈને, પોક્સોને લઈને. હવે યાદ રાખજો, રેપ અને પોક્સોમાં ડિફરન્સ શું છે? તો જે 17 વર્ષથી નાના હશે એને નાબાલિગ ગણવામાં આવશે. નાબાલિગ માટે પોક્સો એક લાગશે. અને એડલ્ટ હશે, મતલબ 18 વર્ષથી વધારે હશે, તો એના ઉપર નોર્મલ જે રેપ કેસ હશે એ લાગશે. તો એના માટે સેન્ટરના ઘણા કાયદા છે અને રાજ્યના પોતાના પણ કાયદા છે. જો એનું પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો અન્ય કોઈ નવા કાયદાની અત્યારે જરૂર નથી. અને સજાના પ્રાવધાનમાં યાદ રાખજો, રેપની કેસમાં મતલબ ફાંસી આપવા સુધીના પ્રાવધાન છે. તો અહીંયા બીજું શું કીધું છે કે ભાઈ હવે કોઈ નવા મતલબમાં આના માટે અલગ મોટા કાયદા, કારણ કે છેલ્લામાં છેલ્લી સજા શું થઈ શકે છે? તો આજીવન કેદ અને ફાંસી, બરાબર, આ સૌથી મોટી પનિશમેન્ટ થઈ ગઈ. તો એના પ્રાવધાન કરેલા છે. પછી અહીંયા શું કીધું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ છે, શોર્ટ ફોર્મ એને FTSC કીધું છે, એના ગઠન કરવાના પ્રાવધાનની વાત કરી હતી દરેક રાજ્યને. તો એની આપણે વાત કરીએ તો વેસ્ટ બંગાળે અત્યારે એક પણ એમાંથી ફાસ્ટ ટ્રેક જે સ્પેશિયલ કોર્ટ છે એનું નિર્માણ કર્યું નથી. ઓલરેડી તમારા રાજ્યમાં 48,600 કેસ પેન્ડિંગ છે. તમારે ટોટલ 123 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ બનાવવાની હતી, જેમાંથી 20 હતી એ પોક્સો માટે હતી, 103 હતી એ હતી કમ્બાઈન મતલબમાં સિવિલ કેસે જોવે, રેપના કેસે જોવે. બેઝિકલી આ કોર્ટ શું હોય? તો કોર્ટ નોર્મલ તમે જોવો તો નોર્મલ કોર્ટમાં પ્રોસિજર બહુ લાંબી હોય. રેપ થાય, FIR કરો, FIR થાય, પંચનામું થાય, ઇન્વેસ્ટિગેશન થાય, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પબ્લિશ થાય,
કેસ ચાલે. માનો કે જે આરોપીઓ પકડાઈ જાય તો ઠીક છે, નથી પકડાતું હોય તો એનું સર્ચ ચાલે. જેટલી વખત આખી હિયરિંગ ચાલે ત્યાં સુધી પીડિત હોય, જે પણ પીડિત હોય, એને પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં, દરેક જગ્યાએ એની સાથે જે પણ થયું હોય એ વારંવાર રિપીટ કરવું પડે. તો આ બધામાં ટાઈમ વધારે લાગે, અને જે આની અંદર જેની ઉપર આ વસ્તુ થઈ હોય એને વધારે પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો એના માટે આ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ હોય, જેમાં એક સિંગલ લાઇનમાં જ કામ થાય. એક વસ્તુ જે એકવાર થઈ ગઈ હોય એ રિપીટ ન થાય, જો બહુ જેન્યુન જરૂર ના હોય તો. અને આની અંદર ફટાફટ જે પણ આરોપી હોય તો એને સજા કરવામાં આવે, અને જે પણ સજાના મતલબ જે એનો આરોપ જેટલો હોય અને જેવું એનું બેકગ્રાઉન્ડ હોય એ અનુસાર એને સજા કરવામાં આવે. તો આ ઓલરેડી તમે કરેલું જ નથી. હવે તમે કરેલું નથી, જે ઓલરેડી પહેલેથી જે કાયદા છે એ જ તમે લાગુ નથી કર્યા, તો નવા કાયદા બનાવીને કામ છે શું? હવે જો આનો મતલબ એ એવો નથી કે રેપ માટે કોઈ નવા કાયદાની જરૂર નથી, બરાબર. ટાઈમ ટુ ટાઈમ એની અંદર રિફોર્મ કરવા પડે. મતલબ જૂના કાયદા હોય એમાં પણ ઘણી બધી એવી લૂપહોલ હોય જેનો મિસયુઝ થતો હોય, તો એને દૂર કરવા પડે. પણ અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેવું એવું છે, પહેલેથી સેન્ટરના અને સ્ટેટના રેપને લઈને ઘણા બધા કાયદા છે જ તે. જો એનું પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરો તો પણ અત્યારે નવાની જરૂર નથી. ઓકે, એટલે અહીંયા એવું મતલબ નથી કે રેપ માટે કોઈ નવી સજાની જરૂર નથી. પણ અહીંયા લોકો જે છે એની માનસિકતાને લીધે આ વસ્તુ કરે છે, બરાબર. આનો એક રોલ ઇન્ટરનેટનો ઇનરેગ્યુલર યુઝેજ છે, અને ઘણી બધી વસ્તુ, બરાબર, અત્યારે આવી ચાલી રહી છે. એને લીધે બ્રેઇન વોશ ટાઈપ થાય છે. સત્તાનો પાવર કે અન્ય કંઈ પણ વસ્તુ. બેલ લઈને અહીંયા નવું નોટિફિકેશન છે સુપ્રીમ કોર્ટનું. આ એક વસ્તુ યાદ રાખજો, અત્યાર સુધી શું હતું કે કોઈ પણ વ્યક્તિને બેલ લેવા માટે 2 ગેરંટેડ ટાઈપ એવું સમજો, જેને આપણે જામીન કહીએ છીએ, 2 જામીન જોઈએ તો એને બેલ મળી જાય કોઈ પણ લોમાં. તો એક જ વ્યક્તિ છે, એને 13 ગુના કર્યા છે, અલગ અલગ ક્રિમિનલ, બરાબર. ગુના 2 પ્રકારના હોય, સિવિલ અને ક્રિમિનલ. સિવિલ એટલે જે પારિવારિક હોય, મતલબ સામાન્ય હોય, જમીન વિવાદ, પ્રોપર્ટી, આ તે ભાઈ, બરાબર, પછી પતિ પત્ની, બધા સિવિલ કેસ. ક્રિમિનલ મતલબમાં જેમાં અપરાધની શ્રેણીમાં આવતા હોય, બરાબર, અપરાધની શ્રેણીમાં આવતા હોય તો એને ક્રિમિનલ ચાર્જીસ કે જેના ઉપર ધારા લાગતી હોય. તેવા 13 જગ્યાએ 2 વ્યક્તિ હતા, એને શું કરતા હતા, જામીન આપતા હતા. તો એમ કરતા કરતા એને બાકીના જે ગુના હતા, 12 ગુના, મતલબ આ લાસ્ટ ગુનાને બાદ કરી દો તો એને બેલ મળી ગઈ હતી. પણ આ છેલ્લામાં જે એને બેલ 2 આપતા હતા, 2 જ વ્યક્તિ, એ હવે નથી હાજર થયા. મતલબ નવાની ડિમાન્ડ હતી તો એ નથી થયા, એટલે એને બેલ નથી મળી. યાદ રાખજો, રાઇટ ટુ બેલ જે છે એ અલગથી મેન્શન નથી આપણા ફંડામેન્ટલ રાઇટમાં. પાર્ટ 5, પાર્ટ 3 ફંડામેન્ટલ રાઇટ્સ ઇન્ડિયન પોલિટી, આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ, એની અંદર જ તે રાઇટ ટુ બેલ આવે છે, કે બેલ મળવી કમ્પલસરી છે. બેલ મળતી વખતે એક વસ્તુ બીજી છે કે તમને જ્યારે બેલ મળે ત્યારે તમારે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરવાની. પણ આ કેસમાં એવું નથી થતું, પણ છતાં કોર્ટે બેલ મળે એના માટે એક ઇઝી વ્યવસ્થા કરી દીધી છે કે આ 2 વ્યક્તિ છે જેને વારંવાર બેલ અપાવતા હતા, એ હજી પણ અપાવી શકશે. તો બેઝિકલી આની અંદર જે અપરાધ કરતા લોકો હશે એના માટે થોડા સારા સમાચાર છે. આપણને એક્ઝામમાં ડાયરેક્ટલી કંઈ કામ લાગવાનું નથી, પણ આ યાદ રાખજો. હવે એ ઇન્ફોર્મેશન આપણે કવર શા માટે કરીએ છીએ, કારણ કે તમારામાંથી ઘણા બધા લોના વિદ્યાર્થી હશે, તો લો વાળી જે ઇન્ફોર્મેશન હોય એ એમને ખ્યાલ હોવી પડે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના મતલબ જે ગઈકાલે આપણે 25 અને 26 નું ધ હિન્દુ એનાલિસિસ જોયું, એમાં મેં તમને જે નવી યુપીએસ, એનપીએસ અને ઓપીએસ એ બધાનો ડિફરન્સ તમને સમજાવ્યો હતો. તો આની અંદર હજી પણ જે પંજાબ છે, હરિયાણા છે, તો એ લોકોનું એક જ ડિમાન્ડ છે કે ભાઈ અમને ઓલ્ડ પેન્શન સ્કીમ જ જોઈએ છે, બરાબર. ઓલ્ડ પેન્શન સ્કીમમાં કેટલા બધા ફાયદા છે એની હું ચર્ચા તમને કરી ચૂક્યો હતો. ગઈકાલનું એનાલિસિસ ન જોયું તો પહેલા જોઈ લેજો. હું તમને શોર્ટમાં ઓલ્ડ પેન્શન સ્કીમના બધા ફાયદા કહી દઉં છું, શા માટે એની ડિમાન્ડ કરવામાં આવે છે. તો ઓલ્ડ પેન્શન સ્કીમમાં ગેરંટેડ પેન્શન છે. તમારી લાસ્ટ સેલરી હશે એના 50% તમને મળશે. તમારું મૃત્યુ થશે તો તમારા જે 50% હશે એના 50% તમારા પરિવારને મળશે એઝ અ પેન્શન. આની અંદર ગેરંટેડ હોય છે, મતલબ મળવું જરૂરી છે. પછી આની અંદર ઇન્ડેક્સેશન છે. પછી આની અંદર જે એમ્પ્લોય છે એને કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન કરવાનું નથી. તો આ બધા ફાયદા હતા ઓલ્ડ પેન્શન સ્કીમમાં. તો હજી આ જ માંગવામાં આવી રહી છે. આને બર્ડન વધવાને લીધે જ તે સરકાર જે હતી એ ન્યૂ પેન્શન સ્કીમ લાવી હતી, અને એમાં જે વિરોધ થયો એના માટે અત્યારે યુપીએસ, બરાબર, એનપીએસ અને ઓપીએસ નું કોમ્બિનેશન યુપીએસમાં લાવ્યા છે. માહિતી જોજો, ના ખ્યાલ આવે તો પણ કહેજો, તો આપણે અલગથી આખી માહિતી હું તમને સમજાવી દઈશ. પછી અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો હાલમાં ઉપરવાસની, મતલબ અહીંયા વાત કરી છે તાપી રિવરની. તો આપણા માટે જે રિવર સિસ્ટમ છે, બરાબર, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, એને બધી ગંગા, બ્રહ્મપુત્ર, પછી તાપી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી રિવર આપણા માટે અગત્યની છે. તો ઉપરવાસમાં વધારે વરસાદ પડવાને લીધે ઉકાઈ ડેમ,
સોનગઢમાં આવેલો છે વ્યારા. તો એમાં પાણી વધારે ભરાઈ જવાને લીધે એમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તો હાલમાં તાપી રિવર જે છે એમાં પાણી ભરપૂર છે. સામાન્ય રીતે જ્યારે અમુક માત્રા કરતાં વધારે પાણી છોડી દેવામાં આવે છે ત્યારે સુરતમાં પૂર આવવાના ઘણી વખત આપણે ઇન્સિડન્ટ જોઈએ છે. લાસ્ટ 2006માં પૂર આવેલું હતું સુરતમાં. તો એ ઇન્ફોર્મેશન નેશનલી કવર કરેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સુરતના વિદ્યાર્થીઓ છે એ યાદ રાખવાનું છે પૂર ક્યારે આવ્યું હતું, પૂર આવવાના લીધે શું સમસ્યા થાય છે, પૂરની સમસ્યાને કઈ રીતે આપણે રોકી શકીએ છીએ. બે રીતે કવર થશે. એક તો તાપી રિવર જીઓગ્રાફીમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. સુરતના છો એટલે તમને પૂર, પ્લેગ, બરાબર, આ બધી વસ્તુ તમને કમ્પલસરી પૂછશે ઇન્ટરવ્યુમાં. ઓકે, નોટ ઇન અ થિયરી. પછી અમેરિકામાં મતલબ બાઇડન સાહેબ અને મોદી સાહેબ મળ્યા હતા, ઘણી બધી ચર્ચા થઈ. મેન તો ઇન્ડિયા અને અમેરિકાના ટ્રેડની, બીજી ક્વાડની, યુએસ, ઇન્ડિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા. પછી જે યુએન સમિટ જે છે એની આઉટપુટની એ બધી. પણ તમે આ સમજો તો ટાઇટલમાં એક પ્રકારનો કટાક્ષ કરેલો છે કે બાઇડન સાહેબ અને મોદી સાહેબ યુક્રેન અને રશિયાના વોરની વાત કરે છે, પણ મેઇન પ્રોબ્લેમ તો બાંગ્લાદેશમાં છે. અને અહીંયા એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશની જે સમસ્યા છે એ ઊભું કરવાવાળું અમેરિકા પોતે છે. એની ઉપર કોઈ ચર્ચા થઈ નથી. હવે કે એજ્યુકેશન માટે એક અગત્યની ઇન્ફોર્મેશન છે, મોસ્ટ એમપી છે, ધ્યાન રાખી દેજો. એજ્યુકેશન મિનિસ્ટરે દરેક રાજ્યને એક લેટર લખ્યો છે. લેટરમાં 2 ટર્મ વાપરેલી છે, એક છે લિટરેસી અને એક છે ફૂલ લિટરેસી. સાક્ષરતા અને પૂર્ણ સાક્ષરતા, આ 2 વ્યાખ્યા યાદ રાખવાની છે. તમારા એજ્યુકેશન વાળા જેટલા પણ ટોપિક આવે એસેમાં, જીએસ પેપર 1માં, 2માં, 3માં, કે તમારા ઓપ્શનલ સબ્જેક્ટ પણ કોઈ એવો હોય કે જેમાં શિક્ષણ માટે અલગથી કોઈ પ્રશ્ન પૂછાય એમ હોય તો તમે આ યુઝ કરી શકશો. તો બેઝિકલી આમાં જે આપણા એજ્યુકેશન મિનિસ્ટર છે એને લિટરેસીમાં 3 વસ્તુ હતી અને એક એડ કરી છે, 2 એડ કરી છે. પેલી છે રીડ મતલબ વાંચતા, રાઇટ મતલબ લખતા, અને કમ્પ્યુટ મતલબ ગણતા. લખતા, વાંચતા અને ગણતા આવડવું પડે એને જ આપણે સાક્ષરતા ગણતા હતા. પણ અત્યારે એમાં 2 વસ્તુ નવી એડ થઈ છે ડિજિટલ લિટરેસી. બરાબર, ડિજિટલ લિટરેસી અને ફાઇનાન્સ લિટરેસી. ડિજિટલ મતલબમાં અત્યારની જે તકનીકી જે છે, મતલબ માની લો મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, તો આ બધું એને યુઝ કરતા આવડવું પડે. કારણ કે ભવિષ્યમાં જે ડેવલપમેન્ટ થવાનું છે એ ટેકનિકલ ડેવલપમેન્ટ છે, તો દરેક સામાન્ય લોકોને એનું ખબર હોવી પડે. બીજું એ છે ફાઇનાન્શિયલ, મતલબ આર્થિક સાક્ષરતા, કે જેની અંદર એ વ્યક્તિ પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોતે કરીએ. કે અત્યારની કન્ડિશન કેવી છે, સારા એક્સપર્ટ તે બીજા ઉપર ડિપેન્ડ છે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ માટે, તો એ ડિપેન્ડન્સી ઘટે. હવે આની માટે એમને ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ NILP ની શરૂઆત કરી છે. આની અંદર બેઝિકલી કરવાનું છે શું, તો 15 વર્ષથી મોટા જેટલા પણ લોકો હોય એને જે બેઝિકલી સાક્ષર નથી, ઓકે યાદ રાખજો, 15 વર્ષથી મોટા મતલબમાં જે સ્કૂલિંગમાં છે નહીં, કોલેજમાં છે નહીં, જે સાક્ષર નથી, 15 વર્ષથી મોટા થઈ ગયા છે, તો એને લખતા, વાંચતા અને ગણતા શીખવાડવાનું છે. 1 કરોડ દર વર્ષે. અને આ પ્રોગ્રામ ચાલે છે 2022 થી લઈને 27 સુધી, 5 વર્ષનો પ્રોગ્રામ છે. ઓલરેડી 23 અને 24ના ડેટા આપ્યા છે. પછી 23માં એનરોલમેન્ટ વધારે હતું અને એમના દ્વારા એક્ઝામ પણ લેવામાં આવી હતી, જેમાં સફળતા વધારે છે. બેઝિકલી 2024 જે છે, 2024 એમાં એનરોલ વધારે થયા હતા, પણ એક્ઝામ બધાએ આપી હતી નહીં. પણ આનાથી શું છે કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિ હશે એને બેઝિક એજ્યુકેશન આપણે પ્રોવાઈડ કરી દેશું, એ લખતા વાંચતા શીખી જશે, લખતા વાંચતા અને ગણતા. તો એટલીસ્ટ એના જીવનની ઘણી બધી જે સમસ્યા છે જે સાક્ષરતાના અભાવમાં છે એ દૂર થઈ જશે. કે કામ ક્યાં કરવું, કેટલા પૈસા લેવા, કઈ રીતે ગણતરી કરવી, બરાબર, એ રીતે. તો આ બધી અગત્યની બાબત છે. એજ્યુકેશનમાં સરકાર રિફોર્મ શું કરે છે એમાં તમે યુઝ કરી શકશો. બીજું, સરકાર એજ્યુકેશનને લઈને કઈ રીતે ચિંતિત છે, તો એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકશો આ ડેટાનો. હવે ICRA જે છે એ ક્રેડિટ રેટિંગ એજન્સી છે. આ બેઝિકલી ક્રેડિટ રેટિંગ એજન્સી વાળો જે ટોપિક છે એ તમારો કવર થશે GS પેપર 3 ઇકોનોમીમાં. હવે એને અહીંયા એવો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ રાજ્ય સરકારને જે માઇનિંગ ઉપર ટેક્સ લગાવવાની છૂટ આપી છે, અને જો ટેક્સ લગાડશે, યાદ રાખજો, ટેક્સ હશે એના ટેક્સ લગાડશે તો કોસ્ટ વધશે. આ 2 ડિફરન્સ યાદ રાખજો, ટેક્સથી કોસ્ટ વધશે. અને જો સબસિડી આપશું તો પ્રાઇસ ઘટશે, સબસિડીથી પ્રાઇસ ઘટશે. તો આ ઇન્ફ્લેશન ઘટાડે છે. અને ટેક્સ વધારશું તો એના લીધે પ્રાઇસ વધશે, તો ઇન્ફ્લેશન વધારશે. આ 2 વસ્તુ યાદ રાખજો. તો અહીંયા એમનું ICRAનું કહેવાનું શું છે કે ભાઈ તમે ટેક્સ આપવાની પરમિશન આપી દીધી રાજ્યોને, રાજ્ય ટેક્સ નાખશે, તો આના લીધે જે કોલસા છે એના ભાવ વધશે. એની ઇનડાયરેક્ટલી અસર જે થર્મલ પાવર પ્લાન્ટ છે કે જે પણ જગ્યાએ વપરાતો છે ત્યાં એની પ્રાઇસમાં વધારો થશે. તો ઇનડાયરેક્ટલી ઇલેક્ટ્રિસિટી મોંઘી થશે, તો બર્ડન લોકો ઉપર આવશે.
તો ટેક્સની છૂટ આપો તો એમાં એક અપર લિમિટ બનાવો કે કેટલો ટેક્સ ઇમ્પોઝ કરી શકાશે, એ પણ જરૂરી છે. હવે આરબીઆઈએ એક પ્લેટફોર્મની જાહેરાત કરી છે, એ છે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ, શોર્ટ ફોર્મ એને કીધું છે યુએલઆઈ. આ પણ ટોપિક તમારો કવર થશે ફાઇનાન્સ માર્કેટમાં, જીએસ પેપર 3 ઇકોનોમીની અંદર આવશે. ફાઇનાન્સ માર્કેટમાં મની માર્કેટ અને કેપિટલ માર્કેટ બંને હશે. બંનેમાં કવર થશે, કારણ કે આની અંદર લેન્ડિંગની વાત છે, કેટલો ટાઈમ આપવાની છે એની સ્પષ્ટતા નથી. તો બેઝિકલી આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા એવા લોકો હશે જેને ઉધારી જોતી હશે, એ વ્યાજ ચૂકવવા તૈયાર હશે, અને ઘણા એવા હશે જેની પાસે બચત હશે, જે ઉધારી આપીને ઇન્ટરેસ્ટ કમાવા માંગે છે. બેઝિકલી બેંક આ જ કરે છે, આપણે જે ડિપોઝિટ કરીએ સેવિંગ, કરંટ અને એફડીમાં, એ જ પૈસા બીજાને વધારે વ્યાજે લોન આપે, આપણને થોડુંક ઇન્ટરેસ્ટ આપે, થોડુંક એ રાખે. તો અહીંયા આ વચ્ચે બરાબર, અહીંયા અત્યાર સુધી કેવું છે, P2P નથી, ભારતમાં P2P લેન્ડિંગ નથી. વિશ્વના અન્ય દેશોમાં P2P લેન્ડિંગ છે. P2P લેન્ડિંગ મતલબમાં ઉધારી લેવા વાળો અને આપવા વાળો બે સામે સામે હોય, એવું નથી, ભારતમાં નથી, ભારતની બહાર છે. ભારતમાં બધું કામ બેંક અને એનબીએફસી કરે છે. તો અત્યારે આરબીઆઈ એક પ્લેટફોર્મ બનાવશે જેની અંદર માની લો કોઈને પૈસા આપવા છે, ઇન્ટરેસ્ટ કમાવું છે. સામાન્ય રીતે યાદ રાખજો, એફડીમાં આપણે 6 થી 7% અને વધીને 8% જેવું ઇન્ટરેસ્ટ હોય છે. તો લોકો આનાથી વધારે ઇન્ટરેસ્ટ કમાવા માંગે છે, કારણ કે આને ઇન્ફ્લેશન બેલેન્સ કરીએ આપણે, તો આ રિટર્ન ના માત્ર બરાબર થઈ જાય છે. ટેક્સ બાદ કરીને આપણે ઇન્ફ્લેશન એડજસ્ટ કરવા જઈએ તો રિટર્ન નથી, બિલકુલ રિટર્ન નથી, ખાલી પ્રાઇસની ડિવેલ્યુશન હશે, એ નહીં થાય. તો એની જગ્યાએ જે સરકાર મતલબ આરબીઆઈ એક પ્લેટફોર્મ બનાવે છે, એમાં ઉધાર આપવાવાળા અને લેવાવાળા બંને આમને સામને હશે. આનાથી શું થશે કે ભાઈ જે ઉધાર લેવા વાળો છે એને ઉધાર મળી રહેશે ઇઝીલી, બરાબર, અને આપવા વાળાને એક વ્યાજ મળી રહેશે. પણ જો આમાં એક લિમિટેશન છે. આમાં શું છે કે ભાઈ એક પ્લેટફોર્મ તો બની ગયું છે, એમાં ઉધાર આપવા વાળો ઉધાર આપી દેશે, લેવા વાળો લઈ લેશે. પણ બેંકનું કામ શું છે કે ભાઈ તમારા ગેરંટેડ હશે. કોઈ પણ તમે બેંકને પૈસા ડિપોઝિટમાં આપ્યા છે તો બેંક તમને વ્યાજ આપશે જ ત્યાં, ભલે પછી એને જેને લોન આપી લઈને ભાગી ગયો. તો અહીંયા એનું શું કરવાનું છે, હજી એની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા બેઝિકલી શું કીધું છે, આ વસ્તુ કરવાથી આ પ્લેટફોર્મ આરબીઆઈ બનાવશે, એટલે આમાં જે ચાર્જીસ હશે એકદમ મિનિમલ હશે, ઇન્ટરેસ્ટ કમાવા મળશે. આનાથી જેને ઇઝીલી લોન નથી મળતી, પ્રાયોરિટી સેક્ટર, પછી એમએસએમઈ છે, એ બધાને ઇઝીલી લોન મળશે. પણ ચેલેન્જ એ થશે, માનો તમે લાખ રૂપિયા કોકને ઉધાર આપ્યા, બરાબર, 10% હિસાબે, વાર્ષિક 10 કે 12%, 1% હિસાબે, પણ માનો તમારા લાખ રૂપિયા જતા રહ્યા તો તમે ક્યાં ગોતવા જશો? તો એ ટાઈપની જે હજી એમાં ક્લેરિટી નથી, એ ક્લેરિટી આવશે પછી કામ થશે. તો આની અંદર એ જ લોકો આનો લાભ લઈ શકશે જેને ફાઇનાન્શિયલી જાગૃતતા હશે. પછી અહીંયા વાત કરીએ હાલમાં જે બાંગ્લાદેશ છે, એમાં બીએનપીની સરકાર બની ગઈ છે. મતલબ પહેલા ઓપોઝિશનમાં હતા, જ્યારે શેખ હસીનાની સરકાર હતી ત્યારે, તો એની સરકાર બની ગઈ છે. સરકાર બન્યા બાદ એને ક્લિયર કટ આપણને કીધું છે ઇન્ડિયાના મતલબમાં કે હવે તમે જે શેખ હસીના છે એને બાંગ્લાદેશ પરત મોકલી આપો. હવે ઇન્ડિયા એક ડાયલેમામાં છે. ડાયલેમા મતલબમાં ધર્મ સંકટમાં છે કે એને પાછા મોકલે કે ના મોકલે. મોકલશે તો એના જીવન સાથે કોઈ દુર્ઘટના ઘટી શકે, અને ના મોકલે તો ઇન્ડિયા અને બાંગ્લાદેશના ઘણા બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જે ઓલરેડી ચાલી રહ્યા છે, એના ઉપર એની અસર આવી શકે છે. ઇન્ડિયા અને બાંગ્લાદેશના બેઝિકલી જે રિલેશન છે એના ઉપર અસર થઈ શકે છે. તો જોઈએ છે શું થશે, જે થશે આપણે ડિસ્કશન કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 27 ઓગસ્ટના અગત્યના જેટલી પણ ન્યૂઝ હતી એની મેં ચર્ચા તમારી સાથે કરી. આશા રાખું છું તમારે બધી ડાઉટ તમારા ક્લિયર થયા હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકશો. આ માહિતી ગમે તો લાઈક કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, અને માહિતી અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.